સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રોમિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રોમિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। બધું સંભાળતા સંભાળતા જ્યારે ખુદ વિખેરાવા લાગો ત્યારે જાણવું કે છોડવું પણ એક હિંમત હોય છે અને ખુદને સંભાળી લેવું સૌથી મોટી જીત છે। અહંકાર ન પાડો। સમયના સમુદ્રમાં અનેક સિકંદર ડૂબી ગયા। કામયાબીનો મોકો મને પણ આપજો પ્રભુ। કેટલાક સપના મેં પણ જોયા છે મારા પરિવાર માટે। કેટલાક લોકોને છોડવા જરૂરી થઈ જાય છે। જો આપણે તેમને ન છોડીએ તો તેઓ આપણને ક્યાંયના નથી છોડતા। આજનું પંચાંગ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। માઘ મહિનાના શુક્લ પક્ષની તેરસ તિથિ સવારે 8:25 સુધી રહેશે। ત્યારબાદ ચૌદશ તિથિ શરૂ થશે। પુનર્વસુ નક્ષત્ર રાત્રે 1:34 સુધી રહેશે। ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 9:55 થી સવારે 11:17 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:02 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:34 થી સવારે 6:22 સુધી રહેશે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં રાત્રે 8:01 સુધી રહેશે। ત્યારબાદ કર્ક રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। વૃશ્ચિક રાશિ 31 જાન્યુઆરી 2026 દિવસ શનિવાર। તમારી પાસે સામાજિક સંપર્કો પર વધુ ધ્યાન આપવાની અપેક્ષા છે। તમારા આકર્ષક વ્યક્તિત્વનો બધા પર પ્રભાવ પડશે। આ ઉપરાંત તમારે એ લોકો પર પણ ધ્યાન આપવું પડશે જે તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે। તમારી વ્યસ્ત કાર્યશૈલી હોવા છતાં સેહતનું ધ્યાન રાખો। તમે કામની વ્યવસ્થામાંથી બ્રેક લેવા માટે તૈયાર છો। પરિવાર માટે સમય કાઢો। તેનાથી તમારી એકલતા અને વિયોગની ભાવના પણ ઓછી થશે। નેચરમાં સમય વિતાવવો તમને આઝાદી અને આધ્યાત્મિક કનેક્શનની ભાવના પ્રદાન કરી શકે છે। આરામ કરો અને તમારા સપના વિશે વિચારો। નવી શરૂઆત માટે આજનો સમય સારો છે। જો કે કેટલીક ચિંતાઓની સંભાવના છે, પરંતુ તમે તેને સારી રીતે સંભાળી શકો છો। કોઈ યાત્રા, મુલાકાત કે સમારોહના યોગ પણ બની રહ્યા છે। નિષ્ફળ લોકો પાસે બચવાનું એકમાત્ર સાધન એ હોય છે કે તેઓ મુસીબત આવવા પર પોતાના લક્ષ્યોને બદલી નાખે છે। તમને આજે કોઈ સાહસિક પગલાંનો ફાયદો મળી શકે છે। જે લોકો વીજળીના ઉપકરણો સાથે સંબંધિત કામ કરે છે, આજે તેમને ફાયદો થશે। કાર્યક્ષેત્રમાં કેટલાક વિરોધી સક્રિય રહી શકે છે, તેથી તમારી યોજનાઓને બધા સાથે શેર કરવાથી બચો। આજે કેટલાક અણધાર્યા અને ન ઈચ્છવા છતાં ખર્ચા પણ થશે, જેનાથી તમને પરેશાની થશે। જો કે આજે લાભનો મોકો પણ તમને મળશે। તમારા સિતારા જણાવે છે કે આજે તમને કોઈ સિનિયરની સલાહ અને માર્ગદર્શનનો ફાયદો મળશે। તમારા માટે જરૂરી છે કે આજે નાના સ્તરના રોકાણથી બચો, નહીં તો નુકસાન થઈ શકે છે। પ્રોપર્ટીના કામમાં આજે તમને ફાયદો થઈ શકે છે। તમારા માટે આજે સિતારા જણાવે છે કે તમને આજે મોટા ભાઈ બહેનોનો સહયોગ મળશે, પરંતુ પાડોશીઓ સાથે આજે વિવાદમાં ગૂંચવવાથી બચો। વૈવાહિક જીવનમાં આજે તમને જીવનસાથી સાથે સુખદ સમય વિતાવવાનો મોકો મળશે અને તમારી વચ્ચે આજે તાલમેલ પણ જળવાઈ રહેશે। સેહતના મામલામાં તમારે આજે તમારું ધ્યાન રાખવું જોઈએ। આજે તમને સંક્રમણ ઇન્ફેક્શન સંબંધિત કેટલીક સમસ્યા થવાની આશંકા છે। આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે। તમારી કેટલાક નવા લોકો સાથે મુલાકાત થશે। બિઝનેસમાં પણ ફાયદો થશે। જો તમે કામને લઈને કોઈની પાસે ધન ઉધાર લેવાનું વિચાર્યું હતું તો તે પણ તમને સરળતાથી મળી જશે। તમે તમારા સંતાન માટે કોઈ નવું વાહન લઈને આવી શકો છો। તમે રહેણીકરણીના સ્તરમાં સુધારો લાવવાનો પ્રયાસ કરશો અને તમે કેટલીક નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો। ફોન કોલ કે ઈમેલના માધ્યમથી કોઈ મહત્વપૂર્ણ સૂચના મળશે અને તમારું કોઈ કાર્ય બહેતરીન રીતે સંપન્ન થશે। મિત્રો સાથે પણ વિશેષ મુદ્દા પર વિચાર વિમર્શ પણ થશે। લગ્ન માટે ઈચ્છુક લોકો માટે કોઈ ખુશખબરી મળવાની સંભાવના છે। પારિવારિક સ્તર પર કોઈ સભ્યના અભિપ્રાયનો વિરોધ કરવો પડી શકે છે, જેનાથી હળવો તણાવ પણ ઉત્પન્ન થઈ શકે છે। બાળકોના ભવિષ્ય કે શિક્ષણને લઈને તમારો વિચાર બીજા કરતાં અલગ હોઈ શકે છે। આર્થિક બાબતોમાં કોઈ મુદ્દા પર તમારી સ્થિતિ સ્પષ્ટ કરવી આવશ્યક થઈ શકે છે। વેપારમાં કોઈ વિરોધી કે હરીફ તરફથી સખત પડકાર મળવાની સંભાવના છે। ઘરના વાતાવરણમાં તમારે સ્વયંને સાબિત કરવાની આવશ્યકતા મહેસૂસ થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી ભૂમિકા, નિર્ણય કે કાર્યને લઈને સવાલોનો સામનો કરવો પડી શકે છે।
જે લોકો પ્રશાસન, સેના, કાનૂન કે રમત સાથે જોડાયેલા છે તેમના માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને સંઘર્ષશીલતાનું પ્રતીક રહેશે. ઇન્ટરવ્યૂ કે મીટિંગમાં તમારા વિચારોને દ્રઢતા અને સ્પષ્ટતા સાથે પ્રસ્તુત કરવા આવશ્યક હશે. સાવધાનીઓ: વરિષ્ઠ તથા પ્રભાવશાળી લોકો સાથે વાદ-વિવાદમાં ન પડો તથા તમારા કાર્યો પર ધ્યાન આપો. ફોન અને ઇન્ટરનેટ દ્વારા બધાના સંપર્કમાં રહો. બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. દિનચર્યા વ્યવસ્થિત બનાવી રાખો. વાત કરીએ લવ લાઈફની. પરસ્પર સંબંધોમાં ચાલી રહેલી નાની-મોટી ગેરસમજ દૂર થશે અને તેનાથી તમારા સંબંધો પણ સારા થશે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા રહેશે. તમે ખૂબ ભાવનાત્મક છો અને સંભાવના છે કે તમને તમારા જેવો જ કોઈ ભાવનાત્મક અને ઉત્સાહી વ્યક્તિ પણ મળી જાય. પરંતુ તમારે તેની સાથે નથી ચાલવાનું કારણ કે તેનાથી તમારા હાથમાં નિરાશા જ લાગશે. આ તો તમને ખબર જ છે કે આકર્ષણ પણ ચુંબકના વિપરીત ધ્રુવમાં જ હોય છે. તમે તમારી અપેક્ષાઓને થોડી ઓછી કરો અને તમારા સ્તરના લોકો સાથે જ મિત્રતા વધારવાની આશા રાખો. બની શકે કે તમે બાદમાં તેમની સાથે બિઝનેસ પણ કરી શકો. તમારું જીવન પ્રેમથી ભરેલું છે, જ્યાં તમે રોમાંસ અને યૌન સુખથી સંતુષ્ટ રહો. આ સુખને જીવનભર માટે જાળવી રાખવા માટે તમારે તમારા જીવનસાથીનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારા બધા ડ્રીમ સાચા થઈ જાય. જેલ કે હોસ્પિટલના ચક્કરોથી સાવધાન રહો. કોઈ યાત્રા, સમારોહ કે પાર્ટી આજે તમારા કાર્ડ્સમાં છે. નવા સંબંધ બનાવવા અને જૂના સંબંધમાં નવો જીવ રેડવા માટે આજનો સમય સારો છે. ઘરેલું ઉતાર-ચઢાવ, નવી યોજનાઓ અને ફ્રેશ શોધ તમારી રાહ જોઈ રહ્યા છે. તમારા નસીબમાં એક લાંબો અને પ્રેમભર્યો સંબંધ છે. બસ જીવનમાં કોઈપણ પ્રકારની ઉતાવળથી બચો. વાત કરીએ કરિયરની. આ સમય તમારા વ્યક્તિત્વ અને વિચારમાં પરિવર્તન લાવવાનો છે. આજે તમે બીજાના લાભ અને દાન વિશે વિચારી શકો છો. આ સમય વધારાના ખર્ચ કે દીર્ઘકાલીન રોકાણ માટે પણ સારો છે. વેપારમાં થયેલી છેતરપિંડી કે નુકસાન તમારા ઈરાદાઓને વિચલિત નથી કરી શકતા. તમે આ સમયે કોઈપણ ચિંતા કે પરેશાનીનો સારી રીતે સામનો કરી શકો છો. તમારી વ્યસ્ત દિનચર્યા આજે તમારા માટે તણાવનું કારણ બની શકે છે. નાની યાત્રા, બેઠક કે સભાની પણ સંભાવના છે. કોઈપણ બિનજરૂરી જોખમ લેવાથી બચો અને પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો. રચનાત્મક વિચાર સરળતાથી પ્રભાવિત થાય છે, જે તમારી પ્રગતિને પ્રોત્સાહન આપે છે. ઈમાનદારીથી ચિંતન કરવાથી તમારી રણનીતિઓ વધુ સારી થાય છે. દ્રઢતાની ભાવનાથી તમે જલ્દી નિર્ણય લઈ શકો છો. તેથી વાતચીતમાં વિચારશીલ રહો. દયા અને તીવ્રતાનું મિશ્રણ તમને તમારા કામમાં ઉચ્ચ ધોરણો જાળવી રાખતા સહાયક બંધન બનાવવાની મંજૂરી પણ આપે છે. વાત કરીએ સેહતની. તમે તમારા પાચન પર ધ્યાન આપો અને સંતુલિત આહાર જાળવી રાખવાનો પ્રયાસ કરો. ભાવનાત્મક તીવ્રતા શારીરિક તણાવને વધારી શકે છે, તેથી આરામ કરવા માટે સમય કાઢો. તમારા શ્વાસ કે શરીરના નીચેના ભાગમાં તણાવના સંકેતો પર નજર રાખો. સ્થિર અને સ્વસ્થ રહેવા માટે મેગ્નેશિયમ, પ્રોટીન અને વિટામિન સી સાથે તમારા સ્વાસ્થ્યનું સમર્થન કરો. આજનો ઉપાય: પીપળાના ઝાડની પૂજા કરો. આજે શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.